ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ નંબર 7માં રાજકીય માહોલ ગરમાયો છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ વોર્ડમાં મજબૂત અને સેવાભાવી ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે, જેમાં ક્રમાંક 1 પર જ્યોતિબેન મુરજીભાઈ ગોહિલ અને ક્રમાંક 2 પર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે। હાલમાં બંને ઉમેદવારો દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ જનસંપર્ક દરમિયાન ઉમેદવારોને મતદારો તરફથી ખૂબ જ ઉત્સાહજનક અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો પાયાની સુવિધાઓને લાંબા સમયથી વણુકેલા પ્રશ્નોને લઈને પરિવર્તન ઈચ્છી રહ્યા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો પોતાના સંકલ્પપત્ર સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। કોંગ્રેસની આ પેનલ દ્વારા વોર્ડ નંબર 7ના વિકાસ માટે અનેક મહત્વના વાયદાઓ કરવામાં આવ્યા છે, જેમાં પીવાના શુદ્ધ પાણીની કાયમી વ્યવસ્થા, ગટરની સમસ્યામાંથી મુક્તિ, નિયમિત સફાઈ અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાની સુવિધાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મહિલાઓ અને બાળકો માટે બગીચાઓનું નિર્માણ, સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને લોકોની રજૂઆતોના ત્વરિત નિકાલ માટે 24 કલાક કાર્યરત વોર્ડ ઓફિસ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। ઉમેદવારોએ જણાવ્યું છે કે તેઓ માત્ર મતો મેળવવા નહીં પણ લોકોની સેવા કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં આવ્યા છે। ઉમેદવારોના વ્યક્તિગત પરિચય પર નજર કરીએ તો નવદીપસિંહ જાડેજા એક સૈનિક પરિવારમાંથી આવે છે અને સામાજિક સેવાનો વારસો ધરાવે છે, જ્યારે જ્યોતિબેન ગોહિલ મહિલા સશક્તિકરણ અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા છે। પ્રચાર દરમિયાન મતદારો દ્વારા મળી રહેલા આવકારથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ આ વખતે વોર્ડમાં પરિવર્તન આવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં કોંગ્રેસની પેનલને વિજય બનાવવા માટે કાર્યકરો અને સમર્થકો દ્વારા પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। આપ જાણો છો તેમ કે જે 7 નંબરનો વોર્ડ છે, વર્ષોથી અહીંયા જે વોર્ડની અંદર સમસ્યાઓ છે અને વર્ષોથી પાછી એ સમસ્યાઓ નથી ઉકેલાતી એ હકીકત છે અને ભાજપના જ અહીંયા કાઉન્સિલરો વર્ષોથી રહ્યા છે। આપ જેમ જાણો છો તેમ સંસ્કારનગરની અંદર ગટર, વરસાદી પાણીની સમસ્યા, સફાઈની સમસ્યા, તમામ પ્રકારની સમસ્યાઓ છે અને દર વખતે અમારે જે સંસ્કારનગર કે કૈલાસનગર, શક્તિનગર જે વોર્ડ 7ની અંદર આવતા તમામ વિસ્તારોના આપ જાણો છો તમામ વિસ્તારની અંદર શું સુવિધાઓ છે, તમામ વિસ્તારની પ્રજા અત્યારે ત્રસ્ત છે। કૈલાસનગરની અંદર રોડમાં ખાડાઓ એટલા છે, ત્યાં ગટરની પાણીની અને રખડતા ઢોરો, તેમ ઉપરાંત એ જ રીતે આપણે જઈએ તો ઉપરના જૂની રાવલવાડી વ્યાયામશાળા, જે વોર્ડની અંદર સમસ્યાઓ છે એને વોર્ડને લઈને આપણે એમ થયું કે જો વર્ષોથી આ એકને એક કાઉન્સિલરો ભાજપ દ્વારા ચૂંટાતા હોય અને સમસ્યા ઠેરની ઠેર હોય તો એમનો પ્રતિકાર કરવા માટે શું કરવું જોઈએ? ત્યારે અમારા જેવા એમ કીધું કે જો પ્રતિકાર આપણે આપણાથી શરૂઆત નહીં કરીએ તો પરિવર્તન લાવવા માટે આપણે એનો પ્રતિકાર કરવો પડશે। એટલે મને વિશ્વાસ છે મારા વોર્ડ નંબર 7માં આવતા તમામ વિસ્તારના લોકોનો કે જે સમસ્યા એટલી બધી છે એને હલ કરવા માટે એવા યુવાન જે એવાને ઉતાર્યા છે કોંગ્રેસ પાર્ટીએ, જેમાં નવદીપસિંહ જાડેજા અને બેન જ્યોતિબેન ગોહિલ। આપ જાણો છો તેમ આ બંનેને ઉભવા માટે જે અમારી પેનલ હતી એમાંથી બે જણાને ખસેડવા માટે એ લોકોએ અથાગ મહેનત કરી, તંત્રનો પણ ઉપયોગ કરી લીધો છે, છતાં પણ આ બંને યુવાનો ઊભા રહી અને એ લોકોની સમસ્યા માટે હંમેશા લડશે। અને અમે તો કહીએ આપનો થઈને રહેશે નહીં, એ તમારો થઈને લડશે, એ કોઈ પાર્ટીનો થઈને નહીં, તમારા પ્રશ્ન માટે ત્યારે એ પાર્ટીમાં આગળ ઊંચી કરીને નહીં પણ તમારી સાથે ઊભો રહી અને લડશે અને વિસ્તારની સમસ્યા માટે લડશે। ત્યારે મારે એટલું જ કહેવું છે કે જ્યારે આજે અમે ડોર ટુ ડોરનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે ત્યારે લોકોને મારે એ જ કહ્યું છે કે એકવાર તમે પરિવર્તન કરો અને જે આજે 20-25 વર્ષથી આ વિસ્તારની જે સમસ્યાઓ છે એને હલ કરવા માટે તમારો પોતાનો દીકરો જે તમારી વચ્ચે આવ્યો છે તો એને આપ સૌ એને મત આપી અને એને વિજયી બનાવશો, આપનો અવાજ બુલંદ કરશે। આપના અવાજની અંદર ક્યાંય પોતાનું દબાવીને નહીં રહે। મને ખાતરી છે કે હું તમારી સાથે આ વર્ષોથી આ વિસ્તારમાં રહું છું, આ વિસ્તારની સમસ્યા જાણું છું અને એ સમસ્યાનો પીડિત હું પણ છું। મારે ત્યાંથી વરસાદી પાણીના તમામ ઘરોમાં પાણી ભરાતા હોય, ગટરના પાણી મહિનો 2 મહિના ચાલતા હોય વરસાદ પછી, અને પાછા આવી અને કે હવે અમને મત આપો। ખરેખર એમને શરમ અને લાજવું જોઈએ કે પહેલાં એ સમસ્યાઓ ઉકેલવામાં દર વર્ષે નાકામ ગયા છો અને પાછા 5 વર્ષ આવે એટલે વળી આવી અને ઊભા રહી જાઓ છો કે ભાઈ અમને મત આપો। હજી તો તમને હવે પબ્લિક શા માટે આપે? પબ્લિકને એક સક્ષમ વિકલ્પ જોતો હતો, એક સક્ષમ વિકલ્પ રૂપે કોંગ્રેસે જ્યારે યુવાનોને ઉતારે છે ત્યારે નવદીપસિંહ જાડેજાનો જે ક્રમાંક છે 2 કોંગ્રેસ પાર્ટીનો ક્રમાંક 2 અને 1 જ્યોતિબેન મુરજી ગોહિલ, તો આપ બંને ઉમેદવારોને વિજયી બનાવશો। તમામ વોર્ડ નંબર 7માં આવતા
નાગરિકોને મારી અપીલ છે કે આપનો થઈ અને આપની પાસે રહીને આપણો દીકરો આપણા પ્રશ્નો માટે લડશે અને હું ખાતરી આપું છું આપને કે ક્યારેક પીછી પાછી નહીં કરે અને જ્યારે જરૂર પડશે કદાચ પક્ષનો પણ આદેશ હશે કે નહીં આમાં ચૂપ રહેવું પડશે ત્યારે એ દીકરો તમારું થઈ રહેશે, નહીં પાર્ટીનો. હું તમને ખાતરી આપું, આપ એકવાર અમને અવસર આપો, એકવાર એક મોકો આપો, એકવાર પરિવર્તન કરીને બતાવો, ત્યારે જો આપના પ્રશ્નો માટે લડતો આ યુવાન આપનો થઈને રહેશે. મારી એટલી જ ખાતરી છે કે કોંગ્રેસની પેનલને વિજયી બનાવી અને આપે ભુજ નગરપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસ નગરપાલિકા પણ બનાવવા જઈ રહી છે, આપને ખાતરી આપું એટલો બધો લોકોનો ભુજ, સમગ્ર ભુજની અંદર, આખા ભુજની અંદર કેટલા બધા સમસ્યાઓ છે. સ્ટેશન રોડ તમે જુઓ તો ત્યાંથી હાલી શકાતું નથી. સ્ટેશન રોડની અંદર સવારની અંદર જે શાક માર્કેટવાળો 11 સાડા 11 સુધી તમે નીકળો તો તમને એમ થશે કે આ શું છે. આ પૂરા ભુજની અંદર વાત કરું તો ન્યૂ સ્ટેશન રોડ હોય, સ્ટેશન રોડ હોય, એના ખાડાઓ જુઓ. આપણે અહીંયાથી જુઓ તો મંગલમથી કરીને ઉપર ચડતા નવા રોડો બન્યા હોય, રોડ બન્યા પછી એને જ્યારે રિપેરિંગ જે ખાડા કરી લાઈનો દબાવવામાં આવે પાછળથી, તો આ કેવી તંત્રની છે. જ્યારે રોડ બનાવો પછી પાછળથી પાઇપ લાઈનો નાખવાનું, તો તમારું પહેલાં આયોજન હોવું જોઈએ કે સમગ્ર જે સુવિધા જોઈ છે એને પહેલાં ચાલુ કરો અને પછી એનું રિપેરિંગ કરો. પણ હજી પણ એમને ખાડાઓ ઢેરના ઢેર પડ્યા છે, સમસ્યાઓ ઢેરની ઢેર છે. 26 વર્ષ હું ભુજની અંદર 42 વર્ષથી નગરપાલિકાનું શાસન છે, ગુજરાતની અંદર ભાજપનું શાસન. પણ હું જો સ્થાનિક સ્વરાજ્યની વાત કરું તો નગરપાલિકા ભુજની અંદર 42 વર્ષ છે, છતાંય સમસ્યાઓ ઉકેલાની નથી. અને દર વર્ષે 150 કરોડનું બજેટ હોય તો આપ જુઓ છો આ 150 કરોડના બજેટના રૂપિયા ક્યાં જાય છે. હું આપણી ભુજની જનતાને વિનંતી કરું છું કે સમગ્ર વિસ્તારની અંદર, ભુજની અંદર પણ પરિવર્તન થઈ રહ્યું, ત્યારે આપણે સામેલ થાવ. અને મારા વોર્ડ નંબર 7ના તમામ જ્ઞાતિજનો, તમામ નાગરિકજનોને મારી નમ્ર અપીલ છે કે એકવાર આપ પરિવર્તન કરી કોંગ્રેસને વિજયી બનાવો. અને જો કોંગ્રેસ આપના પ્રશ્નોની અંદર હર હંમેશ આગળ રહેશે અને તમારું દુઃખ પોતાનું દુઃખ સમજી અને લડશે, સુખ તમારું ને દુઃખ અમારું, રાતે જાગશે આ દીકરો. એટલે આપણે વિનંતી છે કે આપણને એકવાર કોંગ્રેસના જે બંને ઉમેદવારો ક્રમાંક 2 અને ક્રમાંક 1 બંનેને મત આપી અને વિજય બનાવો, એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે. લોકોનો બહુ સારો રિસ્પોન્સ રહ્યો છે મારા વતી, અને હું વર્ષોથી અહીંયા જ રહું છું અને મને વર્ષોથી આ બધાના મુદ્દા મારે કાને આવતા જ હોય છે. અને એના માટે જ હું આજે મારા ઘર અને મારા વિસ્તાર માટે હું ઊભો રહ્યો છું. અને એ બધાને ન્યાય દેવડાવવા અને સફાઈ, પાણી, જેમ કે અલગ અલગ વિવિધ બધી જે અસુવિધા છે બધાને, એના માટે નિવારણ લાવવા માટે આજે એ લોકો માટે હું ઊભો રહ્યો છું. આપણે જેમ કે જે વિસ્તારમાં જે સમસ્યા છે, જેમ કે પહેલી તો છે આપણે જે બેઝિક આપણે જોવા જઈએ તો પાણીની અને ગટરની અને સફાઈની. પાણી અહીંયા નિયમિત આવતું નથી, 4 દિવસે 6 દિવસે આવે છે. અને ટેક્સ લેવામાં આવે છે મહિનાના 30 દિવસનું. મહિનામાં પાણી આપે તો 7 દિવસ જ છે અને ટેક્સ લેવામાં આવે છે 30 દિવસનું. અને હર 4 દિવસે ગટરનું પાણી રોડ ઉપર જગ્યાએ નીકળે છે. બધાને સ્થાનિકને ખબર છે. જેમ કે અહીંયા સંસ્કારનગર હોય, પછી કૈલાસનગર હોય, એનામાં રોડ, રસ્તા, ખાડા અને ગટરની મેઇન. અને વ્યાયામશાળા જોવા જઈએ તો ત્યાં ખુલ્લા મેદાન હોવાના લીધે ત્યાં રખડતા ઢોરોનો બહુ સમસ્યા છે. એના ઉપર કોઈ જોવામાં આવતું નથી. એટલે અમે હરેક જગ્યાએ, હરેક વિસ્તારમાં બધાને મળ્યા, બધાનો બહુ સારો રિસ્પોન્સ છે. અને બધાએ એમ જ કીધું છે કે તમે આ વખતે અમારા માટે ઊભા રહેજો, અમને બહુ સારું લાગ્યું છે. નકર કોઈ અમારું સાંભળવા તૈયાર હતું નહીં. આપણે અત્યાર સુધી ભાજપના ઉમેદવારોને ચૂંટતા આવ્યા છે વર્ષોથી, અને જે પ્રશ્નો હતા એ પ્રશ્નો અત્યારે ઠેરના ઠેર છે. ઉમેદવારો બદલાતા રહ્યા, ઉમેદવારોને એને આપણે મત આપીને ચૂંટતા રહ્યા, પણ પ્રશ્નો જે છે એ વર્ષોથી વણ ઉકેલ્યા રહ્યા છે. એટલે આવા ઉમેદવારોને આપણે ચૂંટવાનો કોઈ અર્થ નથી. હવે જ્યારે આપણને એક કોંગ્રેસે મજબૂત વિકલ્પ આપ્યો છે, એક યુવા ઉમેદવાર આપણને આપ્યા છે, અને આપણે અત્યાર સુધી કહેતા હતા કે આપણને કોઈ વિકલ્પ મળતો નથી. હવે જ્યારે વિકલ્પ મળ્યો છે, સ્થાનિક ઉમેદવાર આપણને મળ્યા છે જે પ્રશ્નોથી વાકેફ છે અને પોતે પણ આ પ્રશ્નોના ભોગવી ચૂક્યા છે, ભોગ બની ચૂક્યા છે, ત્યારે એ આ પ્રશ્નોને ઉકેલવા પોતાની કટિબદ્ધતા જાહેર કરી છે. ત્યારે આપણી ફરજ છે કે આપણે એમને સહાયક બનીએ, આપણે એમને ખોબે ખોબે મત આપી અને વિજય બનાવીએ. 26 તારીખે યાદ રાખીએ, પંજો કોંગ્રેસ બટન નંબર 1 અને બટન નંબર 2 દબાવીને આપણે આપણા ઉમેદવારને વિજય બનાવીએ અને આપણા પ્રશ્નોને આપણને વાચા મળે એવું આપણે કાર્ય કરીએ. આપણા પ્રશ્નો છે, ગટરના પાણી આવે છે, ગટરના પાણી ઉભરાય છે,
પીવાનું પાણી પણ એને નિયમિત આવતું નથી, 4-4, 5-5 દિવસે આવે. હવે હમણાં જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી એ એકાંતરે પાણી આપવા માંડે છે, અને એના પહેલાં તો આમ છે ને ભંગાણ પડ્યું છે અને લાઈન તૂટી ગઈ છે અને નર્મદાનું પાણી નથી આવ્યું. અને જ્યારે પાણીનો પ્રશ્ન હોય છે ત્યારે ભાજપના જે ધારાસભ્ય છે એ પણ એને નિવેદન કરતા હોય છે કે આપણે ધુનારાજાથી અને પાણી લાવીશું, ભુજના પાણીનો પ્રશ્ન હલ કરીશું. પછી એ પોતે જ ફેરવી તોડે છે હમણાં કે ધુનારાજાથી તો પાણી લાવવાનો બહુ અને મોટો ખર્ચ થાય એમ છે, તો આપણે બીજો કોઈ વિકલ્પ કરશું. આવા નિવેદનો કરવાનું બંધ કરો અને સચોટ ઉપાય લાવો અને પ્રજાને પાણીને તરફડ્યા વગર પ્રજાને જે પ્રાથમિક જરૂરિયાત છે એ નાગરિકની જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી પાડો. જ્યારે એ પૂરી પાડવાની તમારામાં ત્રેવડ નથી તો તમારે કોઈ હક નથી કે આ વિસ્તારમાં તમારે તમારા ઉમેદવારોને ઊભા રાખવો જોઈએ. અને આ બધા પ્રશ્નો આપણે સમજીએ, આપણે જાણીએ. જ્યારે આપણને મજબૂત વિકલ્પ મળ્યો છે ત્યારે આપણે એનો વિકલ્પનો આપણે ઉપયોગ કરીએ અને આપણા પ્રશ્નોને વાચા આપીએ અને આ તકનો લાભ લઈ અને કોંગ્રેસને પંજાને મત આપી અને આપણે વિજયી બનાવીએ. કચ્છ જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાના દિવસે કચ્છના પોલીસ અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિઓના લોકો કોંગ્રેસના ઉમેદવારોને શોધીને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવાના પ્રયાસો કરેલા છે. એટલું જ નહીં, પરંતુ જિલ્લા પંચાયતના બેઠકના કોંગ્રેસના ઉમેદવારોને 30 થી 35 લાખ સુધીની ઓફરો કરેલ છે અને પોલીસ દ્વારા ઉમેદવારોના ઘર સુધી પહોંચી અને ઉમેદવારી ફોર્મ ખેંચવા માટે ભાજપની સૂચના મુજબ પોલીસ વિભાગે કામ કરેલ છે. ઘણી જગ્યાએ પોલીસ દ્વારા ભાજપને કાયદો કરાવવા માટે મુસ્લિમ ઉમેદવારો પાસે અપક્ષ ફોર્મ પણ ભરાવવામાં આવેલ છે. સરકારના આદેશ મુજબ ઉદ્યોગપતિઓ દ્વારા મંગળવારની રાત્રિએ 3 થી 4 વાગ્યા સુધી પ્રયાસો કરવામાં આવ્યા છે. તેવો આક્ષેપ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કર્યો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ લોકશાહી માટે શરમજનક ઘટના કહેવાય. ભાજપે અનેક જગ્યાએ સત્તાનો દુરુપયોગ કરી અને ઉમેદવારોને ડરાવવા ધમકાવવાનું કામ કરેલ છે, પરંતુ કચ્છ જિલ્લામાં કોંગ્રેસ તાલુકા, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં ખૂબ સારો દેખાવ કરી અને સત્તા મેળવશે તેવું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ભાજપ દ્વારા અને અમુક ઘણા બધા ઉમેદવારોને ઘરે જઈ અને ડરાવવા ધમકાવવાના પ્રયાસો કર્યા છે. અને આ ચૂંટણી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ભાજપની નહીં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પોલીસની હોય એવી રીતે આખો પોલીસનો અત્યારે અભિગમ અમાર્યો. કચ્છ જિલ્લાના આઈજી સાહેબ હોય, એસપી સાહેબ હોય, એલસીબી સાહેબ હોય, દરેકને ભાજપ સરકારને ઉપરથી સૂચનાઓ હતી કે કોઈ પણ સંજોગોમાં જાઓ તમે એના કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો છે એમના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવાનું કામ કરો. અને આને લઈને કચ્છના ઘણી જુદી જુદી જગ્યાએ, દાખલા તરીકે ભુજ વિસ્તારના અહીંયાના એલસીબીના પીઆઈ નાણપરના અમારા ઉમેદવારને ધમકાવીને એવું કહે છે કે તમે ઉમેદવારી ફોર્મ ખેંચી લ્યો. એવી જ રીતે વાયોરમાં જઈને પણ ઉમેદવારને કહે છે ફોર્મ ખેંચી લ્યો. એવી રીતે અનેક જગ્યાએ આવા બનાવો બનેલ છે. ત્યારે પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જોવાનું, એને બદલે અત્યારે રાજનીતિમાં પણ પોલીસ ભાગ લઈ રહી છે. અને ભાજપની સૂચના મુજબ કઈ રીતે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ખેંચાય ને વધારે ભાજપના ઉમેદવારો બિનહરીફ થાય એવા પ્રયાસો પોલીસે કર્યા છે. ખૂબ ગંભીર બાબત છે. આ બાબતે અમે આઈજી સાહેબને પણ કહેવાના છીએ, એસપી સાહેબને પણ કહેવાના છીએ અને આખી કચ્છ જિલ્લાની જનતા જાણે એના માટે થઈને અમે ધરણાનો કાર્યક્રમ પણ અમે રાખવાના છીએ. અનેક પુરાવો છે કે ઉમેદવારોની ઘરે ગયા હશે તો એના ત્યાંના સીસીટીવી હશે, ત્યાં પોલીસના કર્મચારીઓ કે શા માટે ગયા, અમુકના ઘણી જગ્યાએ ફોન કર્યા છે તો એનો કોલ રેકોર્ડિંગ છે. અને ખાલી ઉમેદવારો નહીં પણ એના સગાવાલાઓને પણ એમને મૂક્યા છે ક્યાંક ને ક્યાંક કે તમે આમને સમજાવો ઉમેદવારોને. એવા પ્રયાસો પણ થયા છે. તો પોલીસની ભૂમિકા છે ખૂબ વિલન તરીકે રહી છે આમાં. અને લોકશાહીની હત્યા કરવામાં કાંઈ બાકી આ લોકોએ રાખ્યો નથી. આ વખતે આ કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અત્યારે લોકો પરિવર્તન કરવાના મૂડમાં છે. દરેક જગ્યાએ તમે જાઓ તો અત્યારે આખો આમ લાગે કે પરિવર્તન લોકો કરવા ઈચ્છી રહ્યા છે. કોંગ્રેસની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવા જઈ રહી છે, નગરપાલિકાઓ પર ઘણી જગ્યાએ બનશે અને કચ્છનું આખું વાતાવરણ બદલેલું અત્યારે લાગી રહ્યું છે. ત્યારે જેન કેન પ્રકારે ભાજપના ધારાસભ્યોને, સંસદ સભ્યોને, એમના મંત્રીને સરકારનું દબાણ આવ્યું કે કોઈ પણ ભોગે તમે સંજોગોમાં તમે જાઓ
ઉમેદવારોને ઉમેદવારી એમની ફોર્મ પાછું ખેંચાવો, આવા અનેક પ્રયાસો કચ્છ જિલ્લામાં કરવામાં આવ્યા છે. તો અમે એટલું જ કહેવા માગીએ છીએ પોલીસ તંત્રને, એસપીને, કારણ કે હજી તો બધો પ્રચાર પ્રસાર બધું હવે થવાનું છે અને હજી પોલીસની કનરગત ખૂબ વધશે. હજી ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના પણ પ્રયાસો કરશે, ખોટા કેસો કરવાના પણ પ્રયાસો કરશે, પોલીસ સ્ટેશને બોલાવીને એમને ધમકાવવા ડરાવવાના પણ પ્રયાસો કરશે. ઉમેદવાર નહીં માને તો એના કોઈ સગાવાલા એવા હશે તો એમને પણ એ લોકો ડરાવશે, ધમકાવશે. આ બધા પ્રયાસો કરવાના છે. મુખ્યમંત્રી પાસે અત્યારે રજૂઆત કરવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો, કારણ કે તમામ ક્ષેત્રે નગરપાલિકાઓમાં એનો તમામ તંત્ર નિષ્ફળ રહ્યું છે, તાલુકા જિલ્લા પંચાયતમાં નિષ્ફળ રહ્યું છે. અને વિચાર કરી લો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે નગરપાલિકા અને તાલુકા પંચાયતના માટે એને પ્રચાર માટે આવવું પડતું હોય તો કેટલી ગંભીર બાબત હશે. તો અત્યારે બધાને ખ્યાલ પડી ગઈ છે કે આખા ગુજરાતમાં આ જેવી રીતે આ એક માની લો વેવ હોય છે એ ટાઈપનો આખો વેવ અત્યારે બદલાયેલો છે અને હવામાન બદલાયેલું છે. લોકો પરિવર્તનના મૂડમાં છે, કારણ કે જે ખેડૂતો ઉપર અત્યાચારો કરેલા છે, જે બેન દીકરીઓને ઢસડીને માર્યા છે, બહેનોના આંસુ તમે બધાને અત્યારે યાદ આવે ત્યારે આપણને પણ એમાં એક દુઃખ થાય એવું અત્યારે પોલીસે દમન કરેલું છે. એ ખેડૂતો ભૂલ્યા નથી. ત્યારે કોઈ પ્રતિનિધિ ભાજપનો ખેડૂતોને કામ નથી આવ્યો, એના માટે કોઈ એક શબ્દ બોલ્યા નથી. ત્યારે આજે જ્યારે સમય આવ્યો છે ત્યારે પરિવર્તન કરવાના મૂડમાં દરેક લોકો અત્યારે તૈયાર બેઠા છે. ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે વોર્ડ નંબર 1માં ચૂંટણી પરિણામોમાં નવો ઇતિહાસ સર્જશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર, ભાજપે હંમેશા નાત જાત કે પક્ષના ભેદભાવ વગર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો અભિગમ રાખ્યો છે. ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 5 લાખમાં રાજ્ય સરકારે બીજા 5 લાખ ઉમેરીને કુલ 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની જે વ્યવસ્થા કરી છે તે નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. ધારાસભ્યોએ ઉમેર્યું હતું કે કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ ભાજપ સરકારે દરેક નાના માણસની પડખે રહીને સેવા કરી છે. ચૂંટણી પ્રચાર કાર્યાલયના પ્રારંભ પ્રસંગે લોકોનું આટલી મોટી સંખ્યામાં ઉમટી પડવું એ પરિવર્તન અને વિશ્વાસનો સ્પષ્ટ સંકેત છે. આ પ્રસંગે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો નરેન્દ્ર વિશનજી ભાટિયા, ઇમ્તિયાઝ ફકીર મામદ સોઢા, હમીદાબેન નાસિર હુસેન ખત્રી અને સીમાબેન આમદ કુંભારે પણ સ્થાનિક નાગરિકોને સંબોધન કર્યું હતું. ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ આ જ વિસ્તારના વતની હોવાથી વોર્ડની દરેક સમસ્યાઓથી પરિચિત છે. તેમણે મતદારોને ખાતરી આપી હતી કે ચૂંટાયા બાદ તેઓ પીવાના શુદ્ધ પાણીની નિયમિત સપ્લાય, હમીરસર તળાવ ઓગનવાથી સર્જાતી જળબંબાકારની સ્થિતિનો કાયમી ઉકેલ અને ગટર તથા સફાઈ વ્યવસ્થાને પ્રાથમિકતા આપશે. વિશેષમાં ભારતનગર પાસેના પુલને પહોળા કરવા અને વિસ્તારના રમતગમત પ્રેમીઓ માટે ખાસરાના મેદાનની વ્યવસ્થિત બાઉન્ડ્રી બનાવી તેને સુવ્યવસ્થિત કરવા માટે તેઓ કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, રાહુલ ગોર અને દેવરાજ ગઢવી સહિતના અનેક અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેરાત થઈ અને એ ભાગે આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આજે ભારતીય જનતા પાર્ટીના જે 4 વોર્ડ 1ના હોદ્દેદારો છે એના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. અને સ્વાભાવિક છે કે વોર્ડ નંબર 1 એક જે માનસિકતા રીતે પણ એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે સંમલિત ઓછો થાય છે, ત્યારે આજે એક અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકાર હોય, કેન્દ્રની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય, લોકો માટે કોઈ પણ આફતના દિવસોમાં કોઈ પણ તકલીફ હોય તો એ કોરોના કાળ હોય, એ માણસોને એજ્યુકેશનની વાત હોય, માણસોની બીમારીની વાત હોય કે માણસ જીવનભર કોઈ પણ પ્રકારની લોનની વાત હોય, ત્યારે લોકોને છેવાડાના માણસને કેમ ઉપયોગી થાય, છેવાડાનો માણસ આમ પ્રવાહ જોડે કેમ જોડાય, ત્યારે નરેન્દ્રભાઈ કે ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ કે નરેન્દ્રભાઈ ક્યારે પણ જ્ઞાતિ જાતિ જોતા નથી. સ્વાભાવિક છે કે માણસનો અધિકાર છે, માણસને શિક્ષણ મળવું જોઈએ, માણસને શારીરિક તંદુરસ્તી હોવી જોઈએ, એને રોજગારી મળવી જોઈએ, એને સન્માનથી જીવવું જોઈએ.
ત્યારે જે રીતે નરેન્દ્રભાઈએ 108 5 લાખ ગુજરાત સરકારને 5 લાખ કેન્દ્ર સરકાર, આયુષ્માનની વાત કરો તમે કે અનાજની વાત કરો તમે, કોરોનાની કાળમાં કે માણસ કમાઈ નહોતા શકતા, એક એક પ્રસંગે આ સરકારે છેવાડાના માણસને મદદરૂપ થવા માટે પ્રયત્ન કર્યો છે. સ્વાભાવિક છે, માણસને સમજતા, માણસને વિચારતા જે સમય લાગે, પણ મને લાગે છે કે વોર્ડ નંબર 1 આવતા દિવસોમાં અમારા 4 જે ઉમેદવારો છે, કેન્ડિડેટ છે, એ લોકોને ગમતા ચહેરા છે. અને 4 ચહેરાઓ જે રીતે મેં માહોલ જોયો, જે લોકોનો ઉત્સાહ જોયો, લોકોના મન જોયા, એ પ્રમાણે આવતા દિવસો હું માનું છું ત્યાં સુધી વોર્ડ નંબર 1 ઇતિહાસનું સર્જન કરશે અને 4 અમારા કાઉન્સિલરો ભારે બહુમતીથી ચૂંટાશે. ત્યારે તમે લોકોની સ્વીકૃતિ હોય ત્યારે ઝાઝા માણસો ભેગા થતા હોય, અને ઘણી વખતે કાર્યાલયનું ઉદઘાટન વખતે આટલી મોટી સંખ્યા બહુ ભાગે જ બનતી હોય કે 25, 30, 50 લોકો જ આવતા હોય, પણ જ્યારે વોર્ડ 1માં આવી મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાણી છે અને મન બનાવી લીધું છે કે આવતા વખતે વોર્ડ 1 કંઈક નવું કરવા જઈ રહ્યો છે એવા લોકોના મનમાં છે. અને જે રીતે કામ થયા છે, ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય કે એક પ્રતિનિધિત્વ કે મારું ભુજનું વિધાનસભામાં હોય, મેં ક્યારે પણ એક વિસ્તારવાદ, જ્ઞાતિવાદ કે આ વિસ્તારમાં તે મત નથી મળ્યા, આવું ક્યારે નથી જોયું. કે માણસનો જો અધિકાર છે, માણસનો જે હક છે, એ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના ક્યારેય પાછી પાની નથી કરી. હું વોર્ડ નંબર 1માં ભાજપમાં ઉમેદવાર તરીકે આવી છું ને અહીંયા વોર્ડ નંબર 1માં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ મને એવું લાગે છે કે ભાજપ આવશે તો જરૂરથી થશે. એ જ ઈરાદાથી હું પણ ભાજપથી જોડાણી છું. હું પોતે વોર્ડ નંબર 1માં રહું છું. અહીંયા શું તકલીફ છે હું પોતે જાણું છું, એટલા માટે જ્યાં આવી છું ને મહેનત કરી રહી છું કે ભાજપ આવે. ને તમારા બધાથી પણ અપીલ છે, વોર્ડ નંબર 1 વાળા બધાથી, કે તમે પણ અમારો પૂરો સાથ સહકાર આપો ને અમને પૂરી પેનલ ટુ પેનલ જે 4 બટન હશે કમળના, એને 4 બટનને દબાવો ને અમને વિજયી બનાવો ને આપણો આ વોર્ડ નંબર 1 ને સુધારવાનો અમને મોકો આપો. મારા ઘર કને જ કમર સુધી પાણી ભરાય છે ને એ પાણી 15 થી 20 દિવસ સુધી એમને એમ રહે છે, એનો કઈ નિકાલ જ નથી. બેન બાપાએ પણ વાત કરી કે ઘરે ઘરે પાણી પીવાનું પણ ચોખ્ખું ટપક. હા, તો હવે એવા પાણી ભરાતા હોય જ્યાં ગટરો વહેતી હોય તો પાણી શુદ્ધ તો આવે જ નહીં. બધી લાઈનો વચમાં તૂટેલી છે, એનું એ કામ થતું નથી. પાણી એ સમયસર આવતું નથી. જે અઠવાડિયામાં 3 વાર આવે છે તો ક્યારેક અઠવાડિયામાં 1 વાર આવે છે, ક્યારેક 2 વાર આવે છે. બેન વિસ્તારના લોકો 50 કરવા જાવ શું કે લોકો શું કહે છે? પબ્લિકનો જે પણ અમને સાથ સહકાર અહીંયા રહેવાસીઓનો મળેલો છે એ બદલ હું એમના બધાનો આભાર પણ માનું છું અહીંથી. અને અમને ખબર છે, હું આ વિસ્તારનો જ છું, આ વિસ્તારની સમસ્યાઓ મને પૂરેપૂરી વાકેફ છું. પહેલાં તો આ વિસ્તાર આખો ડૂબમાં આવેલો છે. હમીસર ઓગનાય ત્યારે હમીસરનું જે કેનાલનું પાણી જાય છે અહીંથી જાય છે ને પાછળનો વિસ્તાર આખો ડૂબે પણ છે. દર વખતે આપણે ત્રંબકેશ્વરમાં કે સ્કૂલોમાં એમને આશ્રય આપતા હોય છે, એમનો ખાવા પીવાની વ્યવસ્થા કરતા હોય છે. એ મોટી સમસ્યા છે. મોટી સમસ્યાઓની પણ ખબર છે, નાની સમસ્યાઓની પણ ખબર છે કે કચરા સફાઈ થતી, રોડ લાઇટ નથી, પાણી નથી કે ગટરની સમસ્યા છે. આ બધી સમસ્યાઓથી વાકેફ છે. એટલે અમારી 100% એ જ કોશિશ હશે કે પહેલાં બધાથી પબ્લિકની સુખ સુવિધાનું ધ્યાન રાખીએ અને આ કામો અમે ચૂંટાઈને આવીએ. એટલે પ્રથમ તબક્કામાં આ બધી કામો અમે હાથ ઉપર લઈએ, પછી આગળ બીજા મોટા કામો અમે હાથ ઉપર લેશું. રહી છે એના ક્યાંક ને ક્યાંક અહીંયાના પ્રતિનિધિ જે આગળના કાઉન્સિલર છે એના અભાવ, કામ કરવાની ક્ષમતા ઓછી હોય કે અભાવ હોય, જે પણ હોય એ કારણે રહી છે એ હકીકત છે. અને આપણને ખબર છે જેવી રીતે પણ આ રસ્તા ઉપર કચરાના ઢગલા હોય, ગટરનું પાણી વહેતું હોય, પાણી નથી મળતો લોકોને, લોકો ડૂબતા હોય, તો એ બધી વસ્તુથી હું વાકેફ છું. અને બધે મારી પ્રાયોરિટી હશે કે આ વસ્તુઓથી હું બધા પબ્લિકને છુટકારો અપાવું. મને એટલી ખાતરી છે કે પબ્લિક બદલાવ ઈચ્છે છે અને આ વખતે 100% પબ્લિક બદલાવ અમારા પર વિશ્વાસ મૂકશે. હું એ જ અપીલ કરીશ પબ્લિકને કે અમારા પર વિશ્વાસ મૂકે, અમને પેનલ ટુ પેનલ મત આપે, 4 જણાને વિજય બનાવે અને એમના કામ માટે 5 વર્ષ અમને તક આપે. જ્યારે ભાજપે મને તક આપી છે ત્યારે હું વોર્ડ નંબર 1ની જે મુખ્ય સમસ્યાઓ છે, 11 મુખ્ય સમસ્યા જે મેં હાલમાં કાઢી છે. પહેલું છે જે કેનાલ ખોદેલી પડી છે, તો સૌ પ્રથમ અમે આવીને આ કેનાલ જે ખોદેલી પડી છે એને કમ્પ્લીટ કરશું. બીજી સમસ્યા છે જે ભારતનગરનું પુલિયું છે, જે ગટરથી ભરેલું પડ્યું છે, એનામાં જીવજંતુ છે, સાપ નીકળે છે અને પુલિયા પણ એટલા નાના છે કે અવારનવાર બાઇકવાળા પડતા હોય છે અને તમે
ન્યૂઝમાં પણ કેટલી વાર આવી ગયું છે કે કેટલા લોકો અહીંયા ફરતા હોય છે. તથા ખાસર ગ્રાઉન્ડ છે જે ક્રિકેટ પ્રેમીઓ માટે છે અને એના લીધે છોકરાઓ જ્યાં રમવા જતા હોય છે ત્યાં એક તો કચરાઓના ઢગલા પડ્યા છે, તો એ કચરાના ઢગલાઓ ઉપાડવામાં આવશે. તથા ત્યાં બાઉન્ડ્રી બાંધશું. તથા અમરનગર જે છે પ્રભાત બેકરી પાસેનો વિસ્તાર, તો ત્યાં દર વર્ષે પાણી ભરાય છે, તો એ પાણીનો પણ નિકાલ માટેની એક આયોજન કરશું. તથા અમરનગર 4 રસ્તા પાસે અહીંયા પણ પાણી ભરાય છે. તથા એવી રીતે વિવિધ વિસ્તાર આખા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે જેને અમે 4 કાઉન્સિલર ભેગા થઈ અને વિવિધ સર તેનું ઉકેલ લાવશું. હું નેક્સ્ટ ટર્મમાં પણ ઊભો હતો અને આ જ ગઢને અમે તોડ્યો હતો મતલબ 2600 મત હું લઈને આવ્યો હતો અને ત્યારે હું 350-400 મતે હાર્યો છું. લોકો કામને માને છે, બાકી કોંગ્રેસ વાયાત વાતો કરે છે, કામ કરતી નથી. બસ ખાલી વાતો ને વાતો. હવે માણસો એ વાતો સાંભળવા તૈયાર નથી. માણસ હવે એમ કહે છે કે અમને બદલાવ ખપે છે અને એ બદલાવ લાવીને રહેશે. હું ખાસ વિસ્તારને અપીલ કરીશ કે ભાઈ 26 તારીખના મતદાન દિવસ છે, જેમ બને તેમ વહેલી તકે મતદાન કરજો અને ભાજપને પેનલ ટુ પેનલ મતદાન કરજો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.